અમદાવાદમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં યાત્રામાં 3000થી વધુ લોકો જોડાયા હતા। આ યાત્રા લાઈવ ડીજે સાથે કાઢવામાં આવી હતી, જે રબારી કોલોની અમરાઈવાડી ખાતે પહોંચી હતી। છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી સમગ્ર ગુજરાતભરમાં શિવયાત્રા ફરી રહી છે, ત્યારે આ શિવયાત્રા અમદાવાદ ખાતે પહોંચી। અમદાવાદના જુંડાલથી આ શિવયાત્રાની શરૂઆત થઈ, જે 1 તારીખથી લઈને 13 તારીખ સુધી અમદાવાદમાં જ ફરવાની છે। ત્યારે શિવયાત્રાના 5મા દિવસે અમદાવાદના રબારી કોલોની અમરાઈવાડી ખાતે પહોંચી હતી, કે જેમાં આશરે 3000થી વધુ ભક્તો જોડાયા હતા। મહત્વનું છે કે શિવયાત્રાનું આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત રબારી સમાજના બાળકો, મહિલાઓ સાથે જ વડીલો ટ્રેડિશનલ પહેરવેશમાં જોવા મળ્યા હતા અને સાથે આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। પરંતુ આ શિવયાત્રામાં તમામ સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ છે કે તમામ લોકો આવીને યાત્રામાં જોડાય। મહત્વનું છે કે સમગ્ર ગુજરાતભરમાં ફરી રહેલી શિવયાત્રા ગુજરાતમાં એક મહિનાથી ફરી રહી છે, પરંતુ અમદાવાદમાં આ યાત્રાના 13 દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જે યાત્રા 5મા દિવસે રબારી કોલોની ખાતે પહોંચ્યા અને મોટી સંખ્યામાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા લાઈવ ડીજે સાથે કાઢવામાં આવી હતી। લાઈવ ડીજે કે જેમાં ગુજરાતી સિંગર ધરતી સોલંકી અને યશ દીગડીના તાલે તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા। ગાયક ધરતી સોલંકી અને યશ દીગડી દ્વારા ભગવાન શિવના અલગ અલગ ગીતો ગાવામાં આવ્યા હતા, જેમાં જોડાયેલા ભક્તોમાં પણ અનેરો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને આ શિવયાત્રા પહોંચી ચૂકી છે। આપને જણાવી દઈએ, જુંડાલ ખાતેથી તારીખે કે આ શિવયાત્રા શરૂ થઈ હતી, ત્યારે આ 13 તારીખ સુધી શિવયાત્રા અમદાવાદની અંદર યથાવત રહેવાની છે। આપને જણાવી દઈએ, અત્યારે રબારી કોલોની અમરાઈવાડી ખાતે ઉપસ્થિત છીએ। આ શિવયાત્રામાં જોડાયેલા કેટલાક સિંગરો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે। ખાસ કરીને યશ દીગડી અને ધરતી સોલંકી અત્યારે આપણી સાથે છે। તેમની સાથે વાતચીત કરશું કે આજે શિવયાત્રામાં આપ જોડાયા છો, મોટી સંખ્યામાં પબ્લિક જોડાઈ છે, આપને શું લાગી રહ્યું છે, આપને કેવું લાગી રહ્યું છે? ધરતીબેન, ખાસ કરીને પશ્ચિમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। ધરતીબેન, ખાસ કરીને શિવયાત્રામાં આપ જોડાયા છો, ખાસ કરીને એક સિંગર તરીકે અને ભક્ત તરીકે આપને આવવામાં મોકો મળ્યો। ખાસ કરીને આ શિવયાત્રાને લઈને આપ શું કહેશો? પહેલાં તો હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું, કારણ કે આવો ભગવાનનું દર્શન કરવાનો લાવો મને મળ્યો અને રબારી સમાજના આંગણે અવસર છે, પણ સમસ્ત આખું ગુજરાત અને 18 આલમ બહુ જ જોરદાર અને એમનું સ્વાગત પણ કરે છે અને ખૂબ જ પ્રસન્નતાથી આ અવસર ઉજવે છે। ખાસ કરીને શિવયાત્રા અમદાવાદની અંદર પહોંચી ચૂકી છે। તારીખ 1 થી તારીખ 13 તારીખ સુધી યથાવત રહેવાની છે। આપ શું કહેશો? આપને કેવો આનંદ થયો અને ખાસ કરીને શિવયાત્રાને લઈને અમદાવાદની જનતાને શું કહેશો? મને તો ખૂબ જ આનંદ થયો છે અને હું અમદાવાદની જનતાને એટલું કહીશ કે આપ બધા પણ આ શિવયાત્રામાં જોડાઓ, ભોળા ભગવાન ભોળાનાથના તમે સાનિધ્યમાં જોડાઓ, એટલું હું કહેવા માંગીશ। અને ભગવાન માતાજીને એટલી પ્રાર્થના છે કે આ અવસર, આ શિવયાત્રા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થાય, એ ભગવાન માતાજીને ભોળાનાથને પ્રાર્થના છે। ખાસ કરીને શિવયાત્રાને લઈને ભક્તોને કદાચ એક શંકર ભગવાનનું કોઈ પણ એક ગીત કદાચ આપ સંભળાવવા માંગશો, તો ભક્તોને કોઈ એક ગીત શંકર ભગવાનનું તો કયું સંભળાવશો? हो शिवजी घेर आया, शिवजी घेर आया, शिवजी घेर आया, शिवजी घेर आया, भोળાનાથ જો આયા મેં વાડીનાથ આયા। આ ગીતનો મતલબ વધારે તો એ થાય છે કે સોમનાથનું બીજું રૂપ, એટલે કે આપણું વાડીનાથ તરફ, કે સોમનાથ જેવું જ મંદિર ભોળાનાથનું વાડીનાથનું ત્યાં બને છે એ માટે। ધરતીબેન, ખાસ કરીને રબારી સમાજ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે। રબારી સમાજને શું કહેશો? અને રબારી સમાજ દ્વારા આપને આવકારો મળ્યો છે, એને લઈને શું કહેશો? રબારી સમાજે મને ખૂબ જ પ્રેમ આપ્યો અને આ આયોજન એમને કર્યું, ખરેખર અમે બધા જ કલાકારોને અમને ઇન્વાઇટ કર્યા, એ બદલ રબારી સમાજનો ખૂબ 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 આભાર। અને ખાસ કરીને અત્યારે બેવફાના ટ્રેન્ડિંગ ગીતો બહુ ચાલે છે, કદાચ આપને ગાવાનો મોકો મળે તો આપ કયું ગીત ગાશો? જો કે ઘણા બધા બેવફાના ગીતો છે, પણ મારા ચાહક વર્ગે આ વધાયેલું છે, પારકા થઈ ગયા મને પ્રેમ કરનારા, પારકા થઈ ગયા મને પ્રેમ કરનારા, આ બીજા જોડે ફરે મારી બાહો મારનારા। ખાસ કરીને યશ દીગડી પણ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। યશ, ખાસ કરીને તમે પણ એક સિંગર તરીકે જોડાયા હતા, રબારી સમાજમાંથી આવો છો, રબારી સમાજનું ગૌરવ કહી શકાય। નાની ઉંમરથી જ આપણે ગાવાની શરૂઆત કરી, આપને કેવું લાગી રહ્યું છે ખાસ કરીને શિવયાત્રામાં? અમને શિવયાત્રામાં ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ એન્જોય થાય છે, કેમ કે આખો રબારી સમાજ ભેગો થાય છે, એકતા બતાવે છે અને ખૂબ સાથ સહકાર આપે છે। એના માટે રબારી સમાજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। ખાસ કરીને શંકર ભગવાનનું કોઈ એક ગીત કદાચ આપણે સાંભળે તો દર્શકોને કયું સંભળાવશો?
અમારા બેને ગાયું એ જ મને બહુ ફેવરેટ એટલે બહુ છે. આ શિવજી ઘેર આયા, શિવજી ઘેર આયા, ભોળાનાથ જોવા અમે વાળીનાથ આયા. ખાસ કરીને તમામ જે આ સિંગરો છે તેમને આનંદનો મોકો મળી રહ્યો છે. ધરતીબેન, ખાસ કરીને મિત્રતાને લઈને કદાચ કોઈ એક સોંગ દર્શકોને સંભળાવશો. શું કે મિત્ર એક એવી વસ્તુ છે કે તમે તમારા ફેમિલીને, મા બાપને, તમારા ભાઈ બહેનને કોઈને ના કહી શકો એવી વાત તમે ફક્ત ને ફક્ત મિત્રને કહી શકો. અને હું મારા દરેક પ્રોગ્રામમાં કહું છું કે ભાઈબંધ કરો તો એવું કરજો કે જેને અડધી રાતે ફોન કરો અને હાજર થઈ જાય, અને જેના ખભે માથું મૂકીને તમે રડી શકો અને વાત કહી શકો. માટે ભાઈ કરતા હવાયો ભાઈબંધ તું મારો, ભાઈ કરતા હવાયો ભાઈબંધ તું મારો, તારો મારો રાગ રાખે દ્વારિકા વાળો, એ તારો મારો રાગ રાખે દ્વારિકા વાળો. ખાસ કરીને આ લોકો શિવયાત્રામાં જોડાયા હતા અને ખાસ કરીને રબારી કોલોની અમરાઈવાડી ખાતે પહોંચ્યા હતા. આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ. આ યશ ડીગડી અને ધરતી સોલંકી જે ખાસ કરીને શિવયાત્રામાં જોડાયા હતા. આપણે જણાવી દઈએ, સમગ્ર ગુજરાતમાં લગભગ આશરે 2 મહિનાથી આ શિવયાત્રા ચાલી રહી છે. સમગ્ર રબારી સમાજ દ્વારા ખાસ કરીને મોટું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રબારી સમાજ નહીં પરંતુ તમામ સમાજના લોકોને આવકારો અને આમંત્રણ છે. 1 તારીખથી ઝુંડાર ખાતેથી આ શરૂઆત થઈ હતી અને મહત્વપૂર્ણ કહી શકાય કે 13 તારીખ સુધી આ શિવયાત્રા ચાલવાની છે. ત્યારે જો કદાચ આપ પણ શિવયાત્રામાં ન જોડાયા હોય તો ચોક્કસથી જોડાજો. આ રબારી સમાજનું આયોજન છે, પરંતુ સમગ્ર જે સમાજના લોકો છે તમામ લોકોને આવકારો છે અને શંકર ભગવાનના આ યાત્રામાં આપ પણ ભક્તિ લીન થઈ જોડાઈ શકો છો. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે પ્રેમ ચોબે, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ.